પદ માટે થોડીવારમાં જ મતગણતરી હાથ ધરવામાં આવશે। દિલ્હીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ડિરેક્ટર પદ માટે 180 મત પડ્યા। 2 સભ્યો વિદેશ હોવાથી તેઓએ મતદાન નથી કર્યું। સાંજે 4:30 મતગણતરી હાથ ધરવામાં આવશે। તો સાથે જ આપણે જણાવી દઈએ, આવતીકાલે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે। ચેરમેન માટે આવતીકાલે મતદાનની પ્રક્રિયા યોજવામાં આવશે। ચૂંટણી માટે કુલ 21 ડિરેક્ટરો મતદાન કરશે। દિલીપ સંઘાણી ફરી એકવાર ચેરમેનની ચૂંટણી લડશે। એક બેઠકમાં ભાજપના 2 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। ભાજપના બિપિન પટેલ અને એમએલએ જયેશ રાદડિયા વચ્ચે જંગ જામશે। ડિરેક્ટરના પદ માટે ભાજપ સામે ભાજપની જ લડાઈ હોવાના સમાચાર આવી રહ્યા છે। સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે તો 6 વાગે પરિણામ આવશે। ઇફકોના ચેરમેન તરીકેની જવાબદારી દિલીપ સંઘાણી પાસે, તો આ તરફ અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન मनीष संघाणीए इफ्कोना डायरेक्टर ने चुनाव में मतदान कर्યું। कुछ लोग हैं जो गुजरात से हैं, उनसे हम बात करेंगे, क्योंकि जिस तरीके से गुजरात से बिपिन पटेल और जयेश रादडिया अपनी दावेदारी कर रहे हैं, क्या माहौल है, किस तरीके का माहौल है और लोग क्या सोचते हैं, उन्हीं से हम बात करेंगे। सर ये बताइए, अब तक कितने वोट हो चुके हैं? 182 वोट थे। 182 में 2 वोट अमेरिका है। 180 वोट ऑलरेडी पेटी में पड़ चुके हैं जी। तो क्या लग रहा है? जयेश रादडिया ज्यादा वोट से जीतेगा। पलड़ा जयेश रादडिया का भारी है। भारी है। क्या कारण है? वो खेडूत नेता है। वो विठल रादडिया था, उसका बेटा है और वो जमीन का आदमी है, इसीलिए वो ज्यादा से ज्यादा मत से जीतेगा। और बिपिन पटेल के बारे में क्या सोचते हैं? वो तो व्यापारी बहन है, इसलिए खेडूत उसको मत नहीं देना। जयेश रादडिया वो किसान नेता है और जमीनी स्तर पर काम किया है उसने, और वो भारी बहुमत से जीतेगा। जयेश रादडिया 120-25 मत से जीतेगा। वो किसान नेता है, क्योंकि किसान का काम बहुत करते हैं, वो सभी का फसल का लिए बहुत काम कराते हैं, इसीलिए जयेश रादडिया की जीत होगी। तो यहाँ पर तमाम जो समर्थक आए हुए हैं, जिन्होंने वोट किए हैं, उनका कहना है कि जो अभी फिलहाल वर्तमान में टीम है वो अच्छा काम कर रही है और डायरेक्टर के पद पर जो दावेदारी करेंगे जल्द ही काउंटिंग के बाद सबके सामने होगा, क्योंकि रिजल्ट सबके सामने आ जाएंगे। फिलहाल जो लोगों की बात है वो एक पक्ष की तरफ जाती हुई नजर आ रही है, लेकिन काउंटिंग के बाद तस्वीर साफ होगी। कैमरा पर्सन अपू पाठक के साथ रचना, न्यूज 18 दिल्ही। અત્યારે કાઉન્ટિંગ પૂરું થયું છે અને મને જે પ્રકારે મતદારો આવ્યા છે, જે મતદાન કર્યું છે, એ જોતા લાગે છે કે એ મતદાન મારી તરફે થયું છે, ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થયું છે। तो सर, जो 2 लोगों ने नहीं वोटिंग किया, क्या उसका भी असर पड़ेगा इस पे? 2 માણસો અત્યારે અહીંયાથી બહારગામ અમેરિકા ગયેલા છે, તો એનાથી લાંબો કંઈ ફેર પડશે નહીં। सर, आप दावेदारी कर रहे हैं और आपके साथ में ही जयेश रादडिया जो कि निर्दलीय खड़े हुए हैं, तो क्या कहेंगे आपके अगेंस्ट में? नहीं, મને પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે, એટલે પાર્ટીના મેન્ડેટ ઉપર હું લડી રહ્યો છું। જયેશભાઈની વાત છે તો જયેશભાઈ જોડે જે પ્રશ્નનો જવાબ મળશે। બજારમાં યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી છે। જૂની હાઉસિંગ સોસાયટી નજીક આ ફાયરિંગની ઘટના સામે આવી છે। યુવક પર બાઇક સવારે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી છે। ફાયરિંગમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। ફાયરિંગ કરનાર યુવક બાઇક ઉપર ફરાર થયું છે। બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી। સુરતથી વધુ સમાચાર। ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં આવ્યું છે। સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। સુરતના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીના દરોડા સામે આવ્યા। સુરતમાં એક સાથે 10 જેટલી જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી સામે આવી છે। ઐશ્વર્યા ગ્રુપની સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના। લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન પૂરું થતાની સાથે સુરતમાં આઈટી વિભાગ દ્વારા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી વિભાગે આજે વહેલી સવારે દરોડા પાડ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે કહી શકાય, સુરતમાં ઐશ્વર્યાની અલગ અલગ 10 જગ્યાઓ પર દરોડા ચાલી રહ્યા છે। ખાસ કરીને સુરતના એમના ઠેકાણા છે, તેમની સાથે ધંધાકીય સંબંધ રાખતા હોય તેવા લોકોને ત્યાં દરોડા છે। ત્યારે સુરતના ડુમસ રોડ પર આવેલા રાજસ મોન્ટેસામાં આવેલી SM કંપની છે, તેની 2 બ્રાન્ચો છે। 5મા માળે આવેલી
એસએમ કંપની અને તેની હેડ ઓફિસ 6થા માળે આવેલી છે ત્યાં આગળ આઈટી વિભાગ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. વહેલી સવારથી મોટા પ્રમાણમાં સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે. 10 જગ્યા કરતાં વધુ જગ્યા પર જે રીતે આઈટી વિભાગે સર્ચ શરૂ કર્યું છે તેને લઈને સુરતમાં કહી શકાય કાપડ વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ખાસ કરીને કહી શકાય કે આ સર્ચ દરમિયાન કરોડો રૂપિયાની બેનામી આવક મળે તેવી શક્યતા છે અને આગામી 48 કલાક સુધી આ સર્ચ ઓપરેશનો આઈટી વિભાગના ચાલે તેવી બી આશંકા આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા જતાવવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ફોન લાઈન ઉપર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ અપડેટ્સની સાથે. કીર્તેશ, જે રીતે માહિતી આવી રહી છે વહેલી સવારથી જ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, કોઈ અન્ય વિગત બહાર આવી કે કેમ? બિલકુલ, ચૂંટણી પત્તાની સાથે સુરત આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત ટેક્સટાઇલ સિટી છે, ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી મોટું નામ ધરાવતા એક્સપોઝર ગ્રુપ પર આજે વહેલી સવારે આયકર વિભાગની અલગ અલગ 10 જગ્યા પર ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને આ મિલ કવોડરા વિસ્તારમાં આવી છે. જોકે ઐશ્વર્યા ગ્રુપના અલગ અલગ વેપાર છે, જેમાં ડુમસ રોડ પર આવેલા રાજહંસ મોન્ટેસામાં, 6થા માળે આવેલી તરનેજા સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને 5મા માળે આવેલું એસએમ ગ્રુપ, આ બે કંપની ઐશ્વર્યા ગ્રુપના માલિકો એમાં ભાગીદાર હોવાને લઈને તમામ જગ્યા પર દરોડાની કામગીરી ચાલી રહી છે. કહી શકાય છે કે એક જગ્યા પર 15 કરતા વધુ અધિકારીઓ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. મોડી સાંજ સુધી આ તમામ ગ્રુપોમાંથી મોટા પ્રમાણમાં બેનામી આવક મળી આવે તેવી શક્યતા છે. ખાસ કરીને આયકર વિભાગે જે રીતે સર્ચ શરૂ કર્યું છે, આગામી 48 કલાક સુધી આ સર્ચ ઓપરેશન ચાલે તેવી આશંકા આયકર વિભાગના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કીર્તેશ, આભાર માહિતી બદલ. મતદાન બાદ ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા. હરિભાઈ પટેલે મતદાન બાદ મિત્રો સાથે સ્વિમિંગ કર્યું. સ્વિમિંગ પુલમાં હરિભાઈ પટેલ જોવા મળ્યા. ચૂંટણીનો થાક ઉતારતા મિત્રો સાથે હળવા મૂડમાં તેઓ જોવા મળ્યા. સોમનાથથી તો જૂનાગઢ પંથકમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સતત બીજા દિવસે પણ ધરાધ્રુજી હોવાની માહિતી છે. માળિયાહાટીના તાલાલા પંથકમાં ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર આ તીવ્રતા 3.7ની નોંધાઈ છે. તાલાલાના 14 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ તરફ તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. માળિયાના જલંધર સહિતના ગામોમાં તેની અસર થઈ હોવાની પણ વિગતો છે. ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 12:55 આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સ્થાનિકોમાં તેને લઈને ફફડાટ જોવા મળ્યો. 2 દિવસથી આ ભૂકંપના આંચકા શરૂ થતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. માળિયાહાટીના તાલાલા પંથકમાં ભૂકંપના આ સમાચાર સતત બીજા દિવસે પણ ધરાધ્રુજી હોવાની માહિતી. 3.7ની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર નોંધાઈ છે. તાલાલાથી 14 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ તરફ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હોવાની માહિતી છે. ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા. મહત્વની વાત કે સતત બીજા દિવસે આ જ પ્રકારની વિગત આવતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આજે જે 12:55 ભૂકંપનો જે આંચકો અનુભવાયો છે, આંચકો 3.7ની તીવ્રતાનો હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7ની નોંધાઈ છે. હાલ આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ફફડાટ છે, કારણ કે જે માહિતી સામે આવી રહી છે વધુ વિગત મેળવીશું. દિનેશ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. દિનેશ, સતત 2 દિવસથી આ પ્રકારના આંચકા અનુભવાઈ રહ્યા છે. સ્થાનિકો શું કહી રહ્યા છે? બિલકુલ, એટલું ખાસ કરીને છેલ્લા 2 દિવસથી તાલાળા અને તેની આસપાસનો જે વિસ્તાર છે તેમાં ભૂકંપના આંચકા છે તે અનુભવી રહ્યા છે લોકો. ખાસ કરીને ગઈકાલે 2 ભૂકંપના આંચકા છે તે અનુભવાયા હતા. જોકે આજે ફરી એક વખત તાલાળામાં બપોરે 12:55 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે. જોકે કહી શકાય કે છેલ્લા 2 દિવસથી ભૂકંપના આંચકા જે પ્રમાણે આવી રહ્યા છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં ફફડાટ છે, પરંતુ ભૂકંપના આંચકા હળવા હોવાને કારણે ક્યાંય જાનમાલની નુકસાની હોવાના હાલ સુધી કોઈ સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા. બિલકુલ દિનેશ, આભાર માહિતી બદલ. તો સતત બીજા દિવસે ધરાધ્રુજી હોવાની માહિતી. માળિયાહાટીના તાલાલા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.